મિત્રો આજે હું તમને એક એવો ઇતિહાસ કહેવાનો છું ને જેને સાંભળીને તમે ઘરે બેઠા બેઠા પણ ધ્રુજી જશો. હા ભાઈ, આજે હું તમને લઈ આવ્યો છું કચ્છની અંદર રણ રવેચી માતાજીના મંદિરે, જ્યાં મિત્રો માતાજીએ પોતે ભૂતને જો આ ચામડાના અંદર ઢોલકાની અંદર ભૂતને 4-5 ભૂતને પકડી અને માથે ચામડાથી સીવી દીધું છે. અને આ ઇતિહાસ વર્ષો પહેલાંનો છે, જ્યાં મિત્રો હું તમને આજે એવો ઇતિહાસ કહેવાનો છું જે ગુજરાતમાં લગભગ લોકોને કોઈને ખબર નથી. મિત્રો કચ્છની અંદર આ એક એવું ગામ છે જ્યાં આજુબાજુના ગામમાં ભૂતનો બહુ ત્રાસ હતો. રાપર છે કચ્છની અંદર આવેલું, રાપરની નજીક જે રવેચી માતાજીની મંદિર છે, મોટી રવ એવું ગામ છે અને અહીંયા આ માતાજીનું મંદિર આવેલું છે. હાલ મિત્રો વ્રજવાણીથી લગભગ 40-45 કિલોમીટરના દૂરના ગાળે આવેલું છે. અને આ મંદિરે જે લોકો આવે છે ને ખરેખર બધા લોકોના રૂવાડા ઊભા થઈ જાય છે ભાઈ. જ્યાં મિત્રો કારણ કે આ મંદિરનો ઇતિહાસ જ એવો છે. મિત્રો પહેલાંના જમાનામાં એવી કહેવત હતી કે ભાઈ ભૂતનો ત્રાસ બહુ હતો જે આ મોટી રવ છે એના આજુબાજુના ગામમાં. પછી મિત્રો માતાજીએ એ જ ભૂતને પકડીને મિત્રો ઢોલકાની અંદર બારોબાર ચામડેથી સીવી દીધું છે. અને આ ઇતિહાસ હાલની તકમાં હજુ પણ લાખો લોકોને ખબર નથી. જ્યાં મિત્રો એકવાર તમે કચ્છની અંદર ગમે ત્યારે ભાઈઓ ફરવા આવો ને તો આ મંદિરની અવશ્ય દોસ્તો મુલાકાત લેજો. કસમ દઈને તમને કહું છું ભાઈ, આવો ઇતિહાસ ગુજરાતમાં તમે કઈ જગ્યાએ નહીં સાંભળ્યો હોય જે ઇતિહાસ તમારો ભાઈ તમને કહે છે. અને આ ઈ જ માતાજીનું ત્રિશુલ છે જે હાલની તકમાં આજે પણ અહીંયા હાજરા હજુર છે. ત્રિશુલ જે પહેલાંના સમયમાં એ ત્રિશુલ માતાજી પાસે હતું. મિત્રો આ ઇતિહાસ સાંભળીને ભલભલા લોકોના રૂવાટા ઊભા થઈ જાય એવો ઇતિહાસ છે. દોસ્તો હું આ બાજુના ગામમાંથી નીકળી રહ્યો હતો તો વિડીયો બનાવીને તમને બતાવી રહ્યો છું. ખરેખર દોસ્તો આ જગ્યાએ અવશ્ય એકવાર આવજો ભાઈ. આખું કચ્છ ફરશો પણ આ જગ્યા જેવી તમને ક્યાંય મજા નહીં આવે, મારી ગેરંટી છે દોસ્તો. અને કહેવાય છે ને કે પહેલાંના જમાનામાં જે ભૂતનો ત્રાસ બહુ હતો. કોઈ પણ નદીએ જાઓ, તળાવે જાઓ, કૂવાએ જાઓ તો ભૂતનો ત્રાસ પહેલાંના જમાનામાં બહુ હતો. તો આ આજુબાજુના ગામડામાં મોટી રવ છે, નાની રવ છે અને રાપર છે, આ બધા વિસ્તારની અંદર ભૂતનો ત્રાસ બહુ હતો. પછી આ માતાજીનું મંદિર હતું અને માતાજી એટલા ક્રોધિત થઈ ગયા કે બધા ભૂત જેટલા ભૂત હતા એ બધા ભૂતને પકડી અને એ ઢોલકાની અંદર માથે ચામડેથી સીવી લીધા છે. અને હાલ અત્યારે જો એ ઢોલકું કોઈ લોકો ખોલી નાખે તો અહીંયા ભૂતનો ત્રાસ ફરીવાર પાછો વધી જાય છે એવી કહેવત છે. મિત્રો આ ઇતિહાસ તમને ગુજરાતમાં કોઈ લોકોને ખબર નહીં હોય. હકીકતની વાત છે આ. જરીએ હું આમાં ખોટું નથી બોલતો. જો તમને મારી ઉપર એક ફેરે વિશ્વાસ આવતો હોય તો આ જગ્યાએ અવશ્ય એકવાર મુલાકાત લેતો. મોટી રવ, નાની રવ, બરોબર, રાપર કચ્છની અંદર આવેલું છે આ જગ્યા. અને એકવાર અવશ્ય મુલાકાત લેજો એટલે તમને પોતાને જ એવો આનંદ આવી જાય કે હું યાર જેટલું બોલું ને એટલું તમને એમ જ થાય કે ભાઈ રાજભાઈએ કીધું તો 100% વાત સાચી હતી. બરોબર, શ્રી રવેચી ધામ માતાજીનું મંદિર છે. અવશ્ય એકવાર આવજો. અને તમને વિડીયો કેટલો સારો લાગ્યો ને ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી આનંદ એટલો આવે કે એની તો વાત જ પૂછોમાં દોસ્તો. મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય માતાજી. અને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કહેવાનું ભૂલતા નહીં. બાકી જરૂર ફોલો કરી લેજો ભાઈ વિડીયો પસંદ આવ્યો હોય ને તો. હવે તમને અંદર